ભાવનગર શહેરના ધોધા રોડ પર આવેલા શીતળા માતાના મંદિર પાસેના કોડિયાર નગરમાં રવિવારે એક દુઃખદ અને ભયાનક અકસ્માત બન્યો છે. તો પતંગ ચગાવવા માટે 3 નાના બાળકો આગાસી પર ચડ્યા હતા ત્યારે તેમને હાઈ ટેન્શન વીજળીના તારનો કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક 10 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે 2 બાળકીઓની હાલત ગંભીર છે. મૃત બાળકનું નામ નિકુંજ છે, તેની ઉંમર 10 વર્ષ હતી. તે ત્રણેય બાળકો પતંગ ચગાવવાના શોખમાં અગાસી પર ચડ્યા હતા અને ત્યાંથી ઊંચા વીજ તારને અડક્યા હોવાનું જાણવા મળ્યું છે. કરંટ લાગતા ત્રણેય બાળકો અગાસી પરથી પડ્યા હતા, જેને કારણે નિકુંજનું મોત થયું હતું. બાળક નિકુંજભાઈ અને વિજયભાઈ તેમના ભાઈની બેબી સેજલબેનને દ્રષ્ટિબેનને આકસ્મિક અગાસીમાં પતંગ લેવા જતાં ઘર પડખેથી 11 લાઈન પસાર થતી હોય તો નિકુંજભાઈને અકસ્માતે શોટ લાગેલ, જેમણે કઠોળો પકડેલ હોય તેને કારણે બંને બહેનો તેમને છોડાવવા જતાં તેમને પણ આકસ્મિક 11 લાઈનનો શોટ લાગેલો હોવાથી નિકુંજભાઈનું સ્થળ પર જ દેહાંત થયેલ છે. તેમજ સેજલબેનની હાલત અતિ ગંભીર છે. દ્રષ્ટિબેનને બહુ નુકસાન ઈજા થયેલ ન હોવાથી તે સલામત છે. આ તકે હું સરકારશ્રીને વિનંતી કરું કે રહેણાંકી વિસ્તારો હોય જ્યાં ઘર નજીક હોય ત્યાંથી 11 લાઈનો ઓપન પસાર થતી હોય તો એમને સરકારશ્રી ખાસ ધ્યાન દઈને ઇન્સ્યુલેટેડ વાયરથી સુરક્ષિત કરે અથવા તો રહેણાંકી વિસ્તારથી દૂર પસાર કરે, જેને કારણે આવા મજૂરના અને કોઈના વાલસોયા દીકરા દીકરીઓ આકસ્મિક મૃત્યુને ના ભેટે. આવી ઘટનાઓ દર વર્ષે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પતંગ ચગાવવાના શોખમાં વધુ જોવા મળે છે. વીજ કરંટથી થતા અકસ્માતોને રોકવા માટે વાલીઓ અને બાળકોની સાવચેતી સલાહ આપવામાં આવી રહી છે. અગાસી પર ચડતી વખતે વીજ તારાઓથી અંતર રાખવું, મેન પાવર કાઇટ્સ ન ચલાવવી અને સુરક્ષિત સ્થળે જ પતંગ ચગાવવા જોઈએ. આ 2 બાળકીઓને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત હજુ ગંભીર જણાઈ રહી છે. ડોક્ટર તેમની સારવારમાં જીવતોડ પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી બેલાઈ ગયું છે. પરિવારજનો અને પાડોશીઓમાં ભારે આઘાત ફેલાયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને દુર્ઘટનાને કારણોની તપાસ હાથ ધરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.